નમસ્કાર. ભારત પ્રગતિ કરી રહ્યું છે અને ગુજરાત પણ વિકાસ કરી રહ્યું છે, પણ આજે પણ ઘણા એવા પરિવારો છે કે જેમને ખબર જ નથી કે કેવી રીતે શું કામ કરવું અને પૈસા કેવી રીતે કમાવા. જી હા, આજકાલ તો આપણે સૌ જાણીએ જ છે કે દુનિયાનો વસવાટ કેવી રીતે થઈ રહ્યો છે. બધા પોતપોતાના ફોનમાં જ લાગ્યા રહે છે. એક સાથે બેઠા તો હોય છે, પણ તો પણ બધા પોતાના ફોનમાં જ હોય છે. આવો આપણે એવા જ એક પરિવારને મળીએ અને એમની સમસ્યાનો ઉકેલ લાવીએ. આટલું પેલીને ના આવડે બોલો. અરે હર્ષાબેન, આવો આવો આવો, બેસો. મજામાં? કેમ છો? આવો. બહુ વખતે દેખાયા તમે. અરે હા, શું કરું રમીલાબેન, એટલી કંટાળી છું ને. અમારા દીકરાની વહુ કંઈ જ કામ કરતી નથી. હા, કામ કરવું છે પણ એના ક્લાસની ફી એટલી બધી મોંઘી છે ને કે ક્લાસમાં દાખલ કરી શકીએ એમ છીએ નહીં. એટલે બસ આખો દિવસ બેનપણીઓ જોડે ગપાટા મારવા છે અને પેલું શું, હા, મોબાઈલમાં આખો દિવસ બસ ગેમ રમ્યા કરીએ છીએ. એટલી કંટાળી છું ને, બધું કામ મારે કરવાનું, એ બેન જલસા કરે છે. શું કરું કંઈ જ મને સમજણ નથી પડતી. બોલો હર્ષાબેન, આ ઘરની વાત છે. દરેક ઘરમાં આવું જ ચાલે છે. પણ આમ હિંમત નહીં હારવાની. હિંમત હારીએ શું વળશે? તમે સાસુ થઈને વહુને જો કહેશો ને તો એને નહીં ગમે. સાચી વાત. અને ગામ આખું કહેશે કે સાસુ ખરાબ છે, વહુને લડે છે. એક કામ કરો, એક સદવિચાર પરિવાર છે, મહિલા ઉત્કર્ષ કેન્દ્ર. એમાં મહિલાઓ માટેની ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે અને કેટલાક ક્લાસીસ પણ ચાલે છે. અને ફી હર્ષાબેન સાવ નજીવી, સામાન્ય વ્યક્તિને પોસાય ને તેવી ફી છે. હા, તમારી વહુને તમે ત્યાં લઈ જાઓ. એને ગમે ને ત્યાં એવું એને કામ કરવા દો. જો એને ગમશે પણ ખરું, કામ પણ શીખશે અને પૈસાના પૈસા મળશે એને, અને સાસુ વહુમાં પ્રેમ વધશે. ચાલો, હું પણ મહિલા ઉત્કર્ષ કેન્દ્રમાં આવું. મને પણ કંઈક નવું શીખવા મળશે અને 2 પૈસા મળશે. તો જોયું ને મિત્રો, શું પરિસ્થિતિ છે આ પરિવારોની. જી હા, અને આવી જ મહિલાઓ માટે સદવિચાર પરિવાર નવી દિશા લઈને આવી રહ્યું છે, જેનાથી તેઓ પોતાને ઉપયોગી બને, પોતાના પરિવારને ઉપયોગી બને તથા આજુબાજુવાળાને પણ ઉપયોગી બને. સદવિચાર પરિવાર એવા કોર્સીસ લઈને આવી છે અને એ પણ બહુ જ નજીવા ભાવે, જેનાથી તમે તમારા ઘરને તથા તમારા સોસાયટીવાળાઓને અને પોતાને બહુ જ ઉપયોગી બની શકો છો. તો પડ્યો ને ઇન્ટરેસ્ટ? આવો મારી સાથે આવા જ કોર્સીસ વિશે જાણીએ. ચાલો. સદવિચાર પરિવાર. સદવિચાર પરિવાર અંતર્ગત ચાલતી મહિલા ઉત્કર્ષ કેન્દ્ર નામની સંસ્થા દ્વારા સ્લમ અને મધ્યમ વર્ગીય મહિલાઓને પગભર કરવાનો અવિરત પ્રયાસ ચાલી રહ્યો છે. સદવિચાર પરિવારની સ્થાપના સ્વર્ગસ્થ હરિભાઈ પંચાલ દ્વારા કરવામાં આવી. આજે સદવિચાર પરિવાર, જેમના ચેરમેન પદ્મશ્રી ડોક્ટર પંકજભાઈ શાહ અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ લહેરીની છત્રછાયા હેઠળ દરેક જરૂરિયાતમંદની સહાય અને મહિલાલક્ષી અનેક પ્રવૃત્તિઓનો વેગ સમાજમાં અવિરત પ્રસરી રહ્યો છે. હરિભાઈના સુપુત્રી રંજનબેન પંચાલ તથા પુષ્પાબેન કવિના યથાર્થ પ્રયાસોથી મહિલા ઉત્કર્ષ કેન્દ્રની કામગીરીની શરૂઆત કરવામાં આવી. નમસ્કાર. છેલ્લા 3 વર્ષથી સદવિચાર પરિવાર સાથેના અમારા CSR કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જોડાણ વિશે ઇન્ડક્ટોથમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વતી વાત કરતાં મને ખૂબ જ ગર્વ થાય છે. આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે સદવિચાર પરિવાર ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ કરે છે, જેમાંની એક ઉમદા પ્રવૃત્તિ જે વંચિત મહિલાઓના ઉત્થાન માટે ઘણા બધા કોર્સીસ તેમણે શરૂ કરવાનું 3 વર્ષ પહેલાં પ્લાન કરેલો હતો, વિચારેલું હતું, જેમાં ઇન્ડક્ટોથમ CSR વતી અમે જોડાયા, CSR થકી અમે જોડાયા અને બ્યુટી ક્લાસીસ, સિલાઈ ક્લાસીસ, બેકરી ક્લાસીસ અને કોમ્પ્યુટર અવેરનેસ ક્લાસીસની શિક્ષા અને કૌશલ્ય પ્રદાન કરી અને વંચિત મહિલાઓના ઉત્થાન માટે સદવિચાર પરિવારે જે પરિવર્તનકારી કાર્ય કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે અને એમાં અમે સહભાગી થયા તે પણ અમને ખરેખર ખૂબ સુખની લાગણી છે. અત્યાર સુધીમાં 1500થી વધારે મહિલાઓએ આમાં ભાગ લઈ અને સક્સેસફુલી આ કોર્સીસ પૂરા કર્યા છે અને તેમાંથી મોટાભાગની મહિલાઓ હવે સ્વતંત્ર રીતે કમાઈ રહી છે. આ પહેલની અસર ખરેખર પ્રેરણાદાયી છે.
આની સાથે મને એક સ્વામી વિવેકાનંદે જે કહેલું હતું તે અહીંયા કહેવાનું મન થાય છે. એમણે જે કહેલું હતું તે આ પ્રમાણે છે: જ્યાં સુધી સ્ત્રીઓની સ્થિતિમાં સુધારો નહીં થાય ત્યાં સુધી વિશ્વના કલ્યાણની કોઈ તક નથી. અને આ ખરેખર બહુ સાચી વાત છે. જેમ કે પક્ષી માત્ર એક પાંખ પર ઉડી નથી શકતું અથવા ઉડવું શક્ય નથી, એ બે પાંખ જોઈએ, તે જ રીતે મહિલાઓને પણ ઉત્થાન માટે સંસ્થાનો સપોર્ટ જોઈએ અને ફાઇનાન્શિયલ સપોર્ટ જોઈએ. અમે આ સંસ્થાના ઉમદા પ્રયાસ માટે તેઓનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને વધુ જીવનને સશક્ત કરવામાં તેઓ સતત સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવું છું. સમાજ માટે આ સન્માનજનક કાર્ય ચાલુ રાખે તેવી આશા રાખું છું. ધન્યવાદ. આ પ્રગતિના પંથે હવે પ્રતીક્ષાબેન લહેરી અને મહિલા ઉત્કર્ષ કેન્દ્રના સર્વ સભ્યો પણ અવિરત કાર્ય કરી રહ્યા છે. મહિલા ઉત્કર્ષ કેન્દ્રમાં મહિલાઓને વિવિધ કૌશલ્યવર્ધક તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ પોતાના ઘરમાં રહીને પણ પગભર થઈ શકે. જેમાં સદવિચાર પરિવારમાં ચલાવવામાં આવતા કોર્સ જેમ કે બ્યુટી પાર્લર, બેકરીના પ્રોફેશનલ કોર્સ, ઇન્ડસ્ટ્રીયલ સીવણ અને ડ્રેસ ડિઝાઇન તથા CCC અને ટેલીના કમ્પ્યુટર કોર્સની શરૂઆત કરવામાં આવી. આ બધા જ કોર્સ ઇન્ડક્ટોથર્મ ઇન્ડિયા લિમિટેડના CSR સહાય હેઠળ ચલાવવામાં આવે છે, જેમાં ઇન્ડક્ટોથર્મ કંપનીના MD શ્રી નૈસદભાઈ પારેખ અને જીતુભાઈ મિસ્ત્રીનો અભૂતપૂર્વ સહયોગ રહેલો છે. સદવિચાર પરિવારના પ્રમુખ તરીકે મને ખૂબ ગર્વ છે કે અમારું મહિલા ઉત્કર્ષ કેન્દ્ર કેટલીય બહેનોને પગભર થવામાં મદદ કરી રહી છે. છેલ્લા 5 વર્ષથી આ પ્રવૃત્તિએ ખૂબ જ વેગ પકડ્યો છે અને તેમાં ઇન્ડક્ટોથર્મે અમને CSR લાભ આપવાથી અમે બધી ઘણી બહેનોને આ સેવાઓ મફત આપીએ છીએ. ખાસ તો મારે એમ જ કહેવાનું કે આ બધી પ્રવૃત્તિઓને હવે એક જુદા મકાનની અંદર અમે લઈ જઈ રહ્યા છે નજીકના ભવિષ્યમાં, અને કદાચ 1 કે 1.5 વર્ષની અંદર બધી જ પ્રવૃત્તિઓ જે આગળ વર્ણવવામાં આવી છે તે નવા મકાનમાં શિફ્ટ થશે. આખા મહિલા ઉત્કર્ષ મંડળની પ્રતીક્ષાબેનની, રાબારી નીચેની ટીમને મારા ખૂબ ખૂબ અભિનંદન. અને સાથે સાથે વધુ ને વધુ મહિલાઓ અમારા ત્યાં આ સેવાઓનો લાભ લે. જે લોકોએ સેવાઓનો લાભ લીધો છે તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એ જિંદગીભર એમને અમારી આ સેવાઓ યાદ રહેશે, કારણ કે તેમને સ્વતંત્ર થવામાં આ સેવાઓએ મદદ કરી છે. સદવિચાર પરિવાર આ વર્ષે જ્યારે 60 વર્ષ પૂરા કરે છે ત્યારે મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા સંચાલિત ઇન્ડક્ટોથર્મ દ્વારા પુરસ્કૃત એવા જે કૌશલ્ય નિર્માણના વર્ગો છે તેમાં દર વર્ષે 500થી વધારે બહેનો સ્વનિર્ભર બને છે, પોતે આર્થિક રીતે પગભર બને છે, કુટુંબને ઉપયોગી થાય છે. અહીંયા બ્યુટી પાર્લર, નવવધુ શણગાર, મહેંદી, બેકરી, ઇન્ડસ્ટ્રીયલ, શિવણ અને સાથે સાથે કોમ્પ્યુટરના જ્ઞાનને કારણે અત્રે તાલીમ લીધેલી બહેનો જીવનમાં ખૂબ ઝડપથી આગળ વધી રહી છે, પોતાનું વ્યક્તિત્વ ખીલવી રહી છે. તે સદવિચાર પરિવાર માટે આનંદનો વિષય છે. અમે મહિલા ઉત્કર્ષ સમિતિના, ઇન્ડક્ટોથર્મના અને અમારી ટ્રેનિંગ આપતી ફેકલ્ટીના અને સૌ માતા પિતાના અને વિદ્યાર્થીઓના આભારી છીએ કે આ કામ એટલી સારી રીતે સંપન્ન થઈ રહ્યું છે અને તેના કારણે સમગ્ર આસપાસના વિસ્તારમાં એક નવો ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે. આશા રાખીએ કે અમારા માધ્યમથી સ્ત્રી સશક્તિકરણની કામગીરી આગળ ને આગળ વધતી રહે. ઇન્ડક્ટોથર્મ ઇન્ડિયા લિમિટેડની સહાય હેઠળ ચલાવવામાં આવેલા દરેક કોર્સનો લક્ષ્યાંક છે કે મહિલાઓ પોતાના ઘર અને બાળકોની જવાબદારી સંભાળવાની સાથે સાથે પગભર થઈ શકે અને પોતાના માટે આજીવિકા અને આત્મવિશ્વાસ કેળવી શકે. વિસ્તારપૂર્વક કોર્સિસમાં જોઈએ તો સીવણના કોર્સમાં
તકિયાના કવર, બેબી ફ્રોક, વિવિધ પ્રકારના બ્લાઉઝ, ચણિયા ચોળી, ડિઝાઇનર કુર્તી અહીંયા શીખવવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીયલ સીવણના કોર્સ કરીને મહિલાઓ પોતાના કૌશલ્યને આધારિત દર મહિને 15 થી 20 હજાર રૂપિયા કમાતા થયા છે. હું અહીંયા આગળ સીવણના ક્લાસ કરું છું. સીવણના ક્લાસમાં અહીંયા આગળ જસુમતી મેમ, ફોરમ મેમ એક પરિવારની જેમ શીખવાડે છે. એ લોકોનો સપોર્ટ અહીંયા આગળ ખૂબ જ સારો રહે છે. સદવિચાર પરિવારમાં કામ કરવાથી આપણને સીવણના ક્લાસનું શીખવા મળે છે, બ્યુટી પાર્લરનું શીખવા મળે છે. અહીંયા આગળ લેડીઝને એક આત્મનિર્ભર થવાનો મોકો મળે છે કે એક લેડીઝ આત્મનિર્ભર થઈને એના પગે ઊભી રહી શકે. સદવિચાર પરિવારમાં બધા જ સ્ટાફ એકદમ પરિવારના જેમ કામ કરે છે અને એકબીજાને સારું કોઓપરેટ કરે છે. બેકરીના કોર્સમાં બ્રેડ, કૂકીઝ, બ્રાઉની અને ખારી તથા પેસ્ટ્રી, ડોનટ અને વિવિધ પ્રકારની કેક અહીંયા શીખવવામાં આવે છે. બેકરીનો કોર્સ કર્યા બાદ ઘણી બધી મહિલાઓ ફૂડ લાયસન્સ મેળવીને પોતાના સ્વરોજગાર પણ સ્થાપિત કર્યા છે અને આવકનું સ્ત્રોત ઊભો કર્યું છે. અમે સદવિચાર પરિવારમાં 2 મહિનાનો કોર્સ લીધો છે બેકરીનો, અને એ ખૂબ જ પોકેટ ફ્રેન્ડલી કોર્સ છે. એ કોઈ પણ ગૃહિણી કરી શકે, પ્લસ એનો ટાઈમ બી 3 થી 5નો છે, એટલે તમે તમારું કામ પતાવીને સારી રીતે આવી શકો. અહીંયા એટલી બધી વસ્તુ શીખવાડવામાં આવે છે કે જેમ કે અમને નાનખટાઈ શીખવાડી, કૂકીઝ શીખવાડી, ખારી, કેક શીખવાડી. અમારા જે કોચ છે, એટલે અમારા જે ટીચર છે કૈલાશબેન, એ એટલા બધા ફ્રેન્ડલી નેચરના છે અને એટલી સારી રીતે શીખવાડે છે કે વાત નહીં. અને આ જ કોર્સ તમે આજે બહાર કરવા જાઓ તો તમને ઘણો જ મોંઘો પડે છે. અને અહીંયા બહુ જ ફ્રેન્ડલી એટમોસ્ફિયરમાં અમને આ બધું શીખવા મળ્યું છે. પરિવારની જેમ સમજી અને અમને બધી લેડીઝોને આ રીતે એજ્યુકેટ કરે છે, અને એ બી નોમિનલ પ્રાઇઝમાં એજ્યુકેટ કરે છે. એના માટે અમે ખૂબ જ ખુશ છીએ કે શીરાનું શાક ના થાય ને કૈલાસબેન મેમની વાત ના થાય. બ્યુટી પાર્લરના કોર્સમાં હેર કટિંગ, હેર સ્પા, વેક્સ, ફેશિયલ અને બેઝિક મેકઅપ અને વિવિધ પ્રકારની હેર સ્ટાઇલની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. અહીંયા સદવિચાર પરિવાર એક એવું પ્લેટફોર્મ છે જ્યાંથી એક મહિલા આત્મનિર્ભર બનવાનું સફર શરૂ કરે છે. એક મહિલા કેવી રીતના પોતાની જાતને અને એની આજુબાજુવાળાને આત્મનિર્ભર બનાવી શકે એ અહીંયાથી સક્ષમ છે. એક મહિલા પોતાની જાતને અગર જો આત્મનિર્ભર બનાવી લે તો એ એને અને એના પરિવારને આગળ લાવી શકે છે. અને આખા સદવિચાર પરિવારને હું દિલથી થેન્ક યુ કહેવા માંગીશ. થેન્ક યુ સો મચ. કમ્પ્યુટર, CCC અને ટેલી કોર્સિસ ગવર્મેન્ટ સર્ટિફાઈડ છે અને મહિલાઓને PPT પ્રેઝન્ટેશન અને MS વર્ડ, એક્સેલ જેવા સોફ્ટવેર દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે. કમ્પ્યુટરના કોર્સ મહિલાઓને ગવર્મેન્ટ અને પ્રાઇવેટ કંપનીઝમાં જોબ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી નીવડ્યા છે. સદવિચાર પરિવારમાં CCC કોર્સ ચલાવવામાં આવે છે. જેમ કે ઘણા લો એરિયામાંથી બહેનો આવે છે અને શીખીને જાય છે. સોમથી શુક્ર હોય છે આપણી તાલીમનું, અને એ લોકો છે ને CCC શીખી અને ગવર્મેન્ટ સર્ટી અહીંથી મળે તો એ લોકો બીજે ક્યાંક જોબ બી કરી શકે છે. ઘરે બેસીને થોડું ઘણું કામ બી કરી શકે કોમ્પ્યુટરમાં. અને મોટા ભાગની છોકરીઓ અહીંયાથી શીખી અને પછી એ લોકો જોબ કરે છે. અત્યારે સદવિચાર પરિવાર ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ કરી રહેલ છે, જે પૈકી એક મહિલાના ઉત્થાન માટે એક કમિટીનું આયોજન કરી બહેનોને માટે ખાસ કરીને સિવલાઈ, બેકરી, બ્યુટી પાર્લર, નર્સિંગ જેવા કોર્સીસનું આયોજન કરી અને બહેનોને પગભર થવા માટે ખૂબ જ સારી રીતે કામ કરી રહેલ છે. અને ઘણી બધી બહેનો પોતાની બેકરી, કેક મેકિંગ, બ્યુટી પાર્લર જેવી દુકાનો ઊભી કરેલ છે અને પગભર થયેલ છે. અને અમને ખૂબ જ આનંદ છે અને અમારી મહિલા કમિટીને અને પૂરેપૂરો શ્રેય જાય છે. આભાર. આ ઉપરાંત સદવિચાર પરિવારની ઘણી બધી પ્રવૃત્તિઓ છે, જેમ કે અહીંયા કેન્ટીનની પણ સુવિધા ઉપલબ્ધ છે. ખૂબ જ નજીવી કિંમતમાં ભોજન મળી રહે છે. તદુપરાંત રીડિંગ રૂમ પણ ચાલે છે, જ્યાં વિદ્યાર્થીઓ શાંતિથી બેસીને પોતાનું વાંચન કરી શકે અને કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી પણ કરી શકે છે. વિવિધ આધુનિક મેડિકલ સુવિધાઓથી સંપન્ન એવું
નવું સેવા સદન બિલ્ડિંગનું લોકાર્પણ દશેરાના શુભ દિવસે કરવામાં આવ્યું. અહીં દર શુક્રવારે વુમન્સ વેલનેસ ક્લિનિકનું પણ આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત અહીં નજીવી કિંમતે વરિષ્ઠ વડીલો માટેનું રિહેબિલિટેશન સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યું છે. લગભગ 3 વર્ષ પહેલાં ઇન્ડક્ટોથર્મ ઇન્ડિયા લિમિટેડ નામક કંપનીના CSR સહયોગથી સદવિચાર પરિવાર હેઠળ મહિલા ઉત્કર્ષ કેન્દ્રએ વિવિધ તાલીમ વર્ગો શરૂ કર્યા હતા ખાસ મહિલાઓ માટે. આમાં સૌ પ્રથમ અમે લોકોએ બેકરીનો કોર્સ શરૂ કર્યો હતો, પછી બ્યુટી પાર્લર, પછી ઇન્ડસ્ટ્રીયલ સ્યુઇંગ અને હાલ એ ઉપરાંત CCC અને ટેલીના કમ્પ્યુટર કોર્સીસ પણ ચાલે છે. 3 વર્ષનો અમારો જે અનુભવ રહ્યો છે, આઈ થિંક આ ફેબ્રુઆરી સુધી ઓલમોસ્ટ 1500 મહિલાઓ 16 વર્ષની વયથી 60 વર્ષની વય સુધી અહીંયા ટ્રેનિંગ લઈને ગયેલ છે અને એમાંથી લગભગ બધી જ મહિલાઓ આઈધર પોતાના ઘરેથી પગભર થઈ ગયા છે યા ખૂબ જ સારી નોકરીએ પ્રાઇવેટ અને ગવર્મેન્ટ એન્ટરપ્રાઇઝીસમાં લાગી ગયેલ છે. મહિલા ઉત્કર્ષ કેન્દ્રનો જે આ આખો રોલ રહ્યો છે તેના પાછળ પ્રવીણભાઈ લહેરી જે સદવિચાર પરિવારના મેનેજિંગ ટ્રસ્ટી રહેલ છે અને ડૉક્ટર પંકજભાઈ શાહ પદ્મશ્રી જે સદવિચાર પરિવારના ચેરમેન છે, એમનો જે સતત સહયોગ છે, એમનું સતત માર્ગદર્શન છે, તેના હેઠળ આ બધી એક્ટિવિટીઝ અહીંયા ચાલી રહી છે. અને મહિલા ઉત્કર્ષ કેન્દ્રનો એક જ મોટો છે કે સશક્ત નારી સુસજ્જ સમાજ, પણ જાગૃત નારી જીવંત સમાજ. સદવિચાર પરિવારના સુવિચારોની સુવાસ સમાજમાં દરેક જરૂરિયાતમંદ વર્ગ સુધી ફેલાય તે માટે મહિલા ઉત્કર્ષ કેન્દ્રની કમિટીના સર્વે સભ્યો જેમ કે નીનાબેન શાહ, રંજનાબેન હરીશ, પ્રતીક્ષાબેન લહેરી, લતાબેન શ્રીધર, દક્ષાબેન ઠક્કર, નિહારિકાબેન પટેલ અને માલાબેન શાહ સતત પ્રયત્નશીલ રહે છે અને સમાજના છેવાડાની મહિલાઓ સુધી સશક્તિકરણની જાગૃતિ ઉત્પન્ન થાય તે માટે સદાય કાર્યરત રહે છે. અમે તો સદવિચાર પરિવારમાં તાલીમ લેવા આવ્યા છીએ. તમે આવો છો ને?